નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે છે વિશ્વ સિંહ દિવસ, જે 10 ઓગસ્ટના દિવસે આપણા સમગ્ર ગુજરાતમાં ઉજવવામાં આવે છે। સિંહ જે આપણા ગુજરાતનું એક ઘરેણું સમાન જે પ્રાણી છે તે ખૂબ જ પ્રખ્યાત છે અને તે સૌરાષ્ટ્રના જે ગીર વિસ્તાર છે તેમાં જોવા મળે છે, જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લો છે અને જુનાગઢ જિલ્લો છે તે તેમનું ઘર માનવામાં આવે છે। સિંહોની વસ્તી આ બધી જે ગીરની જગ્યાઓ છે તેમાં ખૂબ જ વધારે છે અને તેમનો અને માણસોનો જે પ્રેમ છે તે પણ ખૂબ અદ્ભુત છે। તો આજે આપણે એક એવી જગ્યા જોવાના છીએ કે જ્યાં સિંહનું ખૂબ જ મોટું એક સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે। હું વાત કરી રહ્યો છું અમરેલી જિલ્લાના જે લીલિયા તાલુકો છે તેનું એક ક્રાકચ ગામ છે અને ક્રાકચ ગામથી 2 કિલોમીટર દૂર આવેલું છે રાજમાતા, જે એક સિંહણ હતા જે 19 વર્ષ સુધી જીવ્યા હતા અને ત્યાં આપણે એના સ્ટેચ્યુએ જઈશું અને ત્યાં તમને બતાવશું કે ત્યાં શું જોવાલાયક છે અને ત્યાં તમે જઈ શકો એની તમને સંપૂર્ણ માહિતી આપશું। તો તમે અમારી સાથે જોડાયેલા રહો અને હું તમને સંપૂર્ણ જગ્યા બતાવું કે જગ્યાનો શું ઇતિહાસ છે। અહીંયા આવવા માટે આ તમે જે રસ્તો જોઈ શકો છો તે ક્રાકચનું જે પાટિયું પડે છે ત્યાંથી એક તરફ ચારોડિયા જવાય છે અને આ જે બીજી તરફ જે રસ્તો જાય છે તે વંડા પિયાવા તરફ જાય છે અને ત્યાંથી તમે એ રસ્તા ઉપર થોડાક જ ચાલશો, લગભગ 500 મીટર, ત્યાં એક પેટ્રોલ પંપ આવે છે, ત્યાંથી 500 મીટર ચાલશો એટલે આ જગ્યા આવે છે। સામે તમે જોઈ શકો છો રાજમાતા, જે વર્લ્ડ્સ મોસ્ટ લિજેન્ડરી લાયનેસ જે એમનું સ્ટેચ્યુનું નામ છે, તેના આજે આપણે દર્શન કરશું। તો ચાલો તમને બતાવું સંપૂર્ણ જગ્યા। આ જે સ્ટેચ્યુ છે તે એક ટેકરી ઉપર આવેલું છે અને સામેની બાજુમાં તમે નજારો જોવો તે સામેનું ગામ દેખાય છે તે ક્રાકસ ગામ છે અને આ જે સિંહણ છે તેણે 3 વિક્રમ એના રેકોર્ડ છે, એની પણ હું તમને ત્યાં જઈને વાત કરીશ કે એના 3 કયા રેકોર્ડ છે અને આ સુંદર મજાની જગ્યા છે। તમે આમ સતીશભાઈ બતાવો। હવે અમે લોકો પહોંચવા આવ્યા છીએ રાજમાતાના સ્ટેચ્યુ પાસે। તમે જોઈ શકો છો અમે રાજમાતાના સ્ટેચ્યુ પાસે પહોંચી ગયા છીએ અને આ જે સ્ટેચ્યુનું નિર્માણ છે તે ક્રાકચ ગામના લોકોએ કર્યું છે। ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને અહીંયા તમે આરામથી આવી શકો છો। સામે તમે એક નદી પણ જોઈ શકો છો, નાની એવી। વાતાવરણ ખૂબ જ સુંદર મજાનું છે અને હવે હું તમને રાજમાતા વિશે જણાવું। પહેલાં તમે જગ્યાનો સંપૂર્ણ નજારો જોઈ લો। તો આપણે આ જગ્યાએ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો મારી એક્ઝેક્ટ સામે રાજમાતા અને એમના એક બચ્ચાનું સ્ટેચ્યુ છે, સિંહ બાળ, તમે જોઈ શકો છો। આ જે જગ્યા છે ને એનું નિર્માણ 15/8/2020ના દિવસે, જે આપણે 15મી ઓગસ્ટના દિવસે થયેલું છે અને આ જગ્યા ખૂબ જ સુંદર જગ્યા છે। મૌલિકભાઈ, તમે થોડાક પાસે જઈને એ જગ્યા બતાવો। આ સિંહણ જે છે ને એમના નામે ઐતિહાસિક સિંહણ છે, તેમના નામે 3 વિક્રમ ધરાવે છે। તેમાં સમગ્ર વિશ્વમાં જે મુક્ત રીતે વિહરતા સિંહોના ઇતિહાસમાં રાજમાતા 19 વર્ષનું આયુષ્ય ધરાવનાર એવી પહેલી સિંહણ હતી કે જેણે 19 વર્ષ સુધી જીવન જીવ્યા હોય અને કોઈ મુક્ત રીતે વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ વખત બચ્ચાને જન્મ આપ્યો હોય ને તો એ વિક્રમ હતો રાજમાતાના નામે, જેમણે 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો સિંહ બાળને। રાજમાતા સૌથી મોટી ઉંમરે 18 વર્ષની ઉંમરે પણ એકવાર માતા બની ગયા છે। આ હતા રાજમાતા અને આ હતું ઐતિહાસિક સ્થળ કે જે ક્રાકચથી થોડાક અંતરના દૂર ઉપર આવેલું છે, જે આ બવાડીવાળો રોડ છે ત્યાંથી તમે ટેકરી ઉપર જોવો એટલે તમને આ રાજમાતાનું સ્ટેચ્યુ દેખાશે। સારી એવી જગ્યા છે। તમે જો અહીંયાથી નીકળો અને એકવાર આવવા માંગતા હોય તો તમે અહીંયા આવી શકો છો। થોડાક વર્ષો જ્યારે 1900 અને 2000ની સાલ સુધીમાં અહીંયા કોઈ સિંહ વસતા નહોતા, પણ ત્યારથી આ સિંહણના માતા પિતા અહીંયા આવીને વસ્યા અને પછી અહીંયા સિંહનો જે અત્યારે તમે ક્રાકચ ગામનું નામ સાંભળો એટલે કે અહીંયા સિંહ, તો તમને ન્યૂઝમાં આપણે ઘણીવાર સાંભળ્યું છે ક્રાકચમાં સિંહ, તેમાંના જે અત્યારે જે અહીંયા જે તમને 52 જેટલા સિંહો છે અહીંયા, અને તેની ઝાઝા ભાગના જે સિંહો છે તેમના માતા રાજમાતા જ છે। અને રાજમાતાનું નામ એટલે રાજમાતા પડ્યું કે જે બધા જે ઝાઝા ભાગના જે 52 સિંહો, અત્યારે અમને અંદાજિત તો યાદ નથી પણ 52 જેટલા સિંહો એટલા એરિયામાં રહે છે, એમાંથી જે વધારે જે સિંહ બાળ છે તે રાજમાતાના છે એટલે તેમનું નામ રાજમાતા પડ્યું છે। ખૂબ સારી એવી જગ્યા છે, જોઈ શકો છો તમે। અમને લોકોને એક વાત જાણવા મળી, રાજમાતા હતા એનો આ એરિયામાં દબદબો હતો, કેમ કે જ્યારે કોઈ સિંહો બીજા આ એરિયામાં ઝઘડતા તો રાજમાતા ઝઘડતા એટલે કે ઇનફાઇટ, કેમ કે સિંહો ઝઘડે એને ઇનફાઇટ કહેવાય।
ત્યારે રાજમહેતાનો એવો દબદબો હતો કે જો એ પસાર થતા તો સિંહો ઝઘડતા બંધ થઈ જતા. અને આપણે ગુજરાતમાં આપણું ગીર, આપણે જે ગીરમાં આપણે જે ગુજરાતમાં જે સિંહ જોવા મળે છે એ આપણે ગીરમાં જ જોવા મળે છે. અને એશિયાટિક સિંહ છે તે આપણા લીલિયા, ધારી આ બાજુના એરિયામાં વધારે જોવા મળે છે. અને આજે વિશ્વ સિંહ દિવસ છે તો આપણે તમે લોકો એશિયાટિક સિંહ જે છે તે પહેલાં પૂરા એશિયામાં જોવા મળતા, પણ ધીરે ધીરે તેમની સંખ્યા ઘટતી ગઈ અને તે માત્ર હવે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં જ જોવા મળે છે. ખાસ કરીને આ જે આપણું જે ઘરેણું છે સિંહ, તેને આપણે સાચવવું જોઈએ. ઘણી જગ્યાએ વચ્ચે એવો ટાઈમ આવ્યો હતો કે સિંહની સતત વસ્તી ઘટી રહી હતી અને સિંહ લુપ્ત થવાના આરે હતા. અત્યારે સિંહો આપણા આ જે ગીરનો વિસ્તાર છે, ધારી છે, લીલિયા છે, જે આપણે જુનાગઢ સુધી વિસ્તરેલા જે સિંહો છે તે અત્યારે પોતાનો દબદબો દર્શાવે છે અને ખૂબ સારી એવી જગ્યાઓ જો અત્યારે આ બનાવવામાં આવ્યું છે. માણસ અને જે સિંહ વચ્ચેના પ્રેમની જે અતૂટ જગ્યા બતાવવામાં આવી છે. કારણ કે રાજમાતા જે એક એવા સિંહણ હતા કે જેમણે આ ક્રાકતનો જે આજુબાજુનો એરિયો છે ત્યાં તેમનું ખૂબ જ મોટું નામ થઈ ગયું હતું અને તે રસ્તા ઉપર હાલ્યા જતા હોય એટલે લોકો થંભી જતા. અને આ જે આપણી જે રાષ્ટ્રીય ધરોહર છે તેને આપણે સાચવવી જોઈએ. અને આજે છે વિશ્વ સિંહ દિવસ, તો આપણે સાથે મળીને બધા વિશ્વ સિંહ દિવસને ઉજવીએ. તો તમને જો આવી અવનવી જગ્યાઓ જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયોને જેમ બને એમ શેર કરો. અમે વિવિધ પ્લેટફોર્મ જેવા કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ચારે ચાર પ્લેટફોર્મ ઉપર છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.